નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। રાજ્યમાં બારે મેઘખાંગા, નદીઓ બની ગાંડી તૂર, વરુણદેવનો ઠેર ઠેર પ્રકોપ, અનેક જળાશયો છલકાયા તો અમુક જળાશયોમાં પાણી આવતા લોકોને થઈ હાશ। પીવાના પાણીની સમસ્યા ઉકેલાતા લોકો ખુશખુશાલ, પણ પાણીના તાંડવે કેટલાકના ઘરની ઘરવખરીનો કર્યો નાશ। આજે રાજ્યની અતિવૃષ્ટિની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હેલિકોપ્ટરમાં પહોંચ્યા ચોટીલા। અધિકારીઓ સાથે કરી તાકીદની બેઠક। ધ્રાંગધ્રા, અમરેલી, ચોટીલા અને માળિયા મિયાણા ખાતે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ કરી બચાવની પ્રશંસનીય કામગીરી। ભારતીય હવાઈ દળની બચાવ કામગીરી ગુજરાતમાં પૂરજોશમાં। સૈન્ય સાથે ગુજરાત પોલીસ, સ્થાનિક લોકો અને વહીવટીતંત્રની સતર્કતાથી સ્થિતિ નિયંત્રણમાં। જનજીવન અસ્તવ્યસ્ત, પણ રાષ્ટ્રીય રાજમાર્ગો ચાલુ, રેલ માર્ગ પણ ખોરવાયો। સંસદમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના માનમાં યોજાયો આજે વિદાય સમારંભ। સંસદના બંને સદનના સભ્યોનો આભાર માનતા પ્રણવ મુખર્જી। પ્રધાનમંત્રી મોદીએ વિદાય લઈ રહેલા પ્રણવ મુખર્જીના માનમાં યોજ્યો હતો કાલે રાત્રિ ભોજન સમારંભ। મંગળવારે રામનાથ કોવિંદ 14મા રાષ્ટ્રપતિ તરીકે લેશે શપથ। આજે કારગિલ દિવસ। દેશ યાદ કરે છે કારગિલના વીર શહીદ યોદ્ધાઓના બલિદાનને। નવી દિલ્હીમાં કારગિલ પરાક્રમ રેલીમાં યુવા બાઇકર્સે લીધો ભાગ। માનવતા માટે આતંકવાદ મોટો ખતરો હોવાનું જણાવતા વેંકૈયા નાયડુ યુવાનોમાં દેશભક્તિની ભાવનાનો સંચાર કરવા આહવાન કરતા વિદેશ રાજ્યમંત્રી જનરલ વીકે સિંહ। નર્મદા જળના વધામણા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12મી ઓગસ્ટે આવવાના છે। તેના અનુસંધાને નર્મદા ડેમ સાઇટની મુલાકાત લેતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ। નર્મદા યાત્રાનું સમાપન, નર્મદાની પૂજા આરતી સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન। આજે ઇંગ્લેન્ડના લોર્ડ્સ મેદાન ખાતે ઇંગ્લેન્ડ અને ભારત મહિલા ક્રિકેટ ટીમનો ચાલી રહ્યો છે વિશ્વકપનો ફાઇનલ મુકાબલો। ઇંગ્લેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરતા ભારતને આપ્યો 229 રનનો લક્ષ્યાંક। ભારતની ટીમે દાવ શરૂ કરી હાલમાં નોંધાવ્યા છે 2 વિકેટે 88 રન। ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ। છેલ્લા થોડા દિવસોથી રાજ્યભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અનરાધાર વરસાદના પગલે રાજ્યમાં કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, તો વાહન વ્યવહાર પર પણ માઠી અસર પડી છે। રાજ્ય સરકાર દ્વારા હાલ ખડેપગે રાહત કામગીરી પૂરજોશમાં કરાઈ રહી છે। ચોટીલામાં આબ ફાટવા જેવી પરિસ્થિતિ સર્જાતા ત્યાંની હાલત કફોડી બની હતી। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખુદ હેલિકોપ્ટરમાં જઈ જે તે વિસ્તારની સમીક્ષા કરી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। તો શ્રી કમલમ ખાતે પણ કંટ્રોલ રૂમની સુવિધા ઊભી કરાઈ છે। જોઈએ એક રિપોર્ટ। રાજ્યભરમાં પડેલા અનરાધાર વરસાદે વિકટ પરિસ્થિતિ સર્જી હતી। રાજ્યના 33 જિલ્લાના 240 તાલુકામાં 1 ઇંચથી 18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। રાજ્ય સરકાર દ્વારા તાબડતોબ બચાવ અને રાહતની પૂરજોશમાં કામગીરી શરૂ કરાઈ હતી। રાજ્યમાં સ્ટેટ ફ્લડ કંટ્રોલ રૂમ તો ચાલુ હતો જ, પરંતુ તેની સાથે સાથે ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। અતિવૃષ્ટિમાં કોઈ મુશ્કેલી હોય તો ભાજપાના આ કંટ્રોલ રૂમમાં 079 23 276 944 નંબર ઉપર સંપર્ક કરી ફરિયાદ જણાવી શકાશે। ચોટીલા પંથકમાં 18 થી 20 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાતા અનેક ગામ બેટમાં ફેરવાઈ ગયા હતા। દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ચોટીલાની પરિસ્થિતિનું જાત અવલોકન કરવા હેલિકોપ્ટરમાં પ્રયાણ કર્યું હતું। હેલિકોપ્ટરમાંથી પાણી ભરેલા વિસ્તારો નિહાળી ચોટીલામાં અધિકારીઓ સાથે મીટિંગ કરી જરૂરી સૂચનાઓ તેમણે આપી હતી। પાણીમાં ફસાયેલાને બચાવવા એ પહેલો ધર્મ છે, અને એટલા માટે એનડીઆરએફની ટીમો અહીંયા ચોટીલામાં પણ એક ટીમ ડિપ્લોય કરી છે। રેસ્ક્યુ ટીમ પણ અહીંયા ડિપ્લોયડ છે। એસઆરપીના જવાનો પણ અહીંયા આપણે ડિપ્લોયડ કર્યા છે। આરોગ્ય વિભાગની ટીમો પણ બધી સ્ટેન્ડ ટુ કરી દીધી છે, જેથી કરીને પાણીજન્ય રોગો અથવા અતિવૃષ્ટિને કારણે રોગો નવા નિર્માણ ન થાય એની પણ તકેદારીની ચિંતા આજની મિટિંગમાં કરી છે। મોરબીમાં વરસાદ વચ્ચે ઉપરવાસમાં પણ થયેલા ભારે વરસાદના પગલે મચ્છુ ડેમમાં પાણીની આવક વધતા મચ્છુ ડેમ 1, 2 અને 3ના દરવાજા ખોલવામાં આવતા માળિયા અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થયું હતું, જ્યાં એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ, એરફોર્સ અને ફાયર સહિતની વિવિધ ટીમો અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોને મદદે પહોંચી ગઈ હતી। અમરેલીના બાબરાના લાલકા ગામે નદીના ધસમસતા પાણીમાં એક યુવાન તણાયો હતો, જેની શોધખોળ એનડીઆરએફની ટીમે શરૂ કરી હતી। ભારે જહેમત બાદ ટીમ દ્વારા તણાયેલા યુવાનની લાશ શોધી કાઢવામાં આવી હતી।
ધોરાજીથી 8 કિલોમીટર દૂર આવેલો ભાદર ડેમ 2 ઓવરફ્લો થતાં 4 દરવાજા ખોલી દેવાયા હતા. મહત્વનું છે કે આ ડેમમાંથી જામકંડોરણા, ઉપલેટા, ધોરાજી અને માણાવદર જેવા તાલુકાઓને પાણી પૂરું પાડવામાં આવે છે. ભાદર ડેમમાં પાણીની આવક થતાં આસપાસના ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી. પાટણના ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદ થતાં વારાહીના નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ગઢારામપુરા ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ થતાં શેત્રુંજી ડેમમાં 96,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની આ આવક સાથે ભાવનગરને પીવાનું પાણી પૂરું પાડવાનો પ્રશ્ન હલ થઈ ગયો છે. મહત્વનું છે કે પાલીતાણા, ગારિયાધાર, તળાજા અને મહુવા તાલુકાના ગામડાઓને પણ શેત્રુંજી ડેમમાંથી જ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ગુજેડા ખાતે અત્યારે હાલમાં 91,600 ક્યુસેક જેટલું પાણીની આવક જાણવા મળે છે, જેના લીધે આપણે ડેમની સપાટી 13 ફૂટથી વધીને અત્યારે 17 ફૂટ 9 જેટલી પહોંચી ગઈ છે. આના કારણે આપણો ભાવનગરનો તથા આજુબાજુના જે ગારિયાધાર જૂથ પાણી પુરવઠા યોજનાનો પીવાનો પ્રશ્ન સંપૂર્ણ અત્યારે સોલ્વ થઈ ગયેલો છે. ધ્રાંગધ્રા પંથકમાં અતિ ભારે વરસાદ થતાં અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા. તાલુકામાં કુડા ગામમાં પાણી ફરી વળતા તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. કુડા ગામે 40થી 50 લોકોને જવાનોએ હોડીની મદદથી સલામત સ્થળે ખસેડ્યા હતા. અમદાવાદ કેન્ટોનમેન્ટને રાજ્ય સરકાર તરફથી સંદેશો મળતા સૈન્યની ટુકડી બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. 17 પુરુષો, 12 સ્ત્રીઓ અને 5 બાળકો પણ સમાવેશ થાય છે. તે તમામ માણસોને આર્મી ઓફિસર્સ, એન્જિનિયરિંગ વિભાગના સતત મહેનતથી બચાવી લેવામાં આવ્યા છે. આખી પૂરેપૂરી આર્મીની ટીમ આવી એને 30 થી 40 લોકોને કાઢ્યા. અત્યારે પૂરતી એમની આરોગ્ય ખાતા જે કોઈ એમની મદદગારી હતી પૂરેપૂરી મદદથી બધાય ગામ લોકોને બહાર કાઢ્યા છે. બનાસકાંઠા વિસ્તારમાં પણ અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા વિકટ સમસ્યાઓ સર્જાઈ રહી છે. આજે યાત્રાધામ અંબાજી ખાતે પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. ભારે વરસાદના પગલે મોટાભાગના બજારો પણ બંધ જોવા મળ્યા હતા. ઉપરવાસમાં આવેલા વરસાદના કારણે ભાવનગરમાં આવેલી કાળુભાર નદીમાં ઘોડાપૂર આવતા ચમારડી ગામ નજીકનું ભાણગઢ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું, જેને લઈને તંત્ર તરત જ મદદ અર્થે દોડી ગયું હતું. જોકે વરસાદ બંધ થઈ જતા અને પાણી ઓસરી જતા રાબેતા મુજબનો વાહન વ્યવહાર શરૂ થઈ ગયો હતો. સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે પણ હરણાવ નદી 2 કાંઠે થતા ફસાયેલા 4 લોકોને રેસ્ક્યુ ટીમે બચાવ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 48 કલાકથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો આ તરફ હિંમતનગરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે રાજ્યના 10 હાઈવે પણ બંધ રહ્યા હતા અને 50 જેટલા નાના રોડ પણ બંધ કરવામાં આવ્યા હતા. વરસાદી દુર્ઘટનામાં વધુ 3ના મૃત્યુ થતા વર્તમાન વર્ષના ચોમાસાનો મૃત્યુઆંક 67ને આંકડે પહોંચ્યો હતો. રાજ્યમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે જ રાજ્યમાં મોસમનો 52% વરસાદ વરસી ચૂક્યો છે. આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતમાં તમામ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેલ માર્ગને પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે, જેના પગલે રેલ ટ્રેકનું અવલોકન કર્યા બાદ કેટલીક ટ્રેનને ડાયવર્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યારે કેટલીક ટ્રેન રદ કરાઈ છે તો કેટલીક ટ્રેન અધવચ્ચે અટકાવવાનો નિર્ણય કરાયો છે, જેમાં સામખિયાણા વિરમગામની ટ્રેનોના રૂટ બંધ કરાયા છે. આ રૂટની ટ્રેનો ભીલડી, પાલનપુર, મહેસાણા અને અમદાવાદ બાજુ ડાયવર્ટ કરવામાં આવી છે. બાંદ્રા ભુજ અને ભુજ બાંદ્રા ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. આ બાંદ્રા ભુજ ટ્રેન અમદાવાદમાં અટકાવી દેવામાં આવશે અને અમદાવાદથી બાંદ્રા સુધી દોડાવવામાં આવશે. સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં દેશના 13મા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો વિદાય સમારંભ યોજાયો હતો. રાષ્ટ્રપતિએ તેમના અભિભાષણમાં મહત્વની વાત દોહરાવતા જણાવ્યું હતું કે હવે હું સંસદનો હિસ્સો નથી. સાંસદોને સંબોધતા તેમણે 37 વર્ષ દરમિયાન જે ગણમાન્ય વ્યક્તિઓનો સહયોગ મળ્યો હતો તેમને યાદ કર્યા હતા. આ 5 વર્ષની રાષ્ટ્રપતિ તરીકેની સફરમાં તેમને મળેલ સહયોગને પણ તેમણે બિરદાવ્યો હતો. તેમણે ભાષણમાં જીએસટી, ખેડૂતો અને ગરીબોની યોજનાઓનો પણ ઉલ્લેખ કરી પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યા હતા. તેમણે સંસદના બંને ગૃહમાં લોક પ્રશ્નોની ચર્ચાઓ ઓછી ન થવી જોઈએ તેના ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે વિવિધ સમિતિ બને અને ફોરમમાં થતી ચર્ચાનું મહત્વ ઓછું થવું ન જોઈએ, કેમ કે તેનાથી જ નિષ્કર્ષ નીકળે છે. તેમણે કહ્યું કે સંસદમાં દરેક ક્ષેત્રના મુદ્દાની ચર્ચાઓ થતી રહેવી જોઈએ. તેમણે સંસદની સફરમાં તેમના સહયોગીઓને યાદ કર્યા હતા. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેમનું આચરણ બહેતર છે. તેમણે કહ્યું હતું કે જોગવાઈમાં સુધારાની તક મળે તો તે કરવી જ જોઈએ. તેમણે તેમના લાંબા અનુભવનો પણ ઉલ્લેખ કર્યો હતો. સૌ પહેલા લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને સંબોધનમાં જણાવ્યું હતું કે તેઓ ચર્ચાના સ્તરને પણ ગરિમામય સ્તર સુધી લઈ ગયા છે.
ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ સંબોધનમાં રાષ્ટ્રપતિ અંગે કહ્યું હતું કે જાહેર જીવનમાં પ્રણવદાની ખૂબ જ લાંબી સફર રહી છે. તેઓ તેમના કાર્યકાળમાં લોક પ્રશ્નોની રસપૂર્ણ ચર્ચાઓ કરી શક્યા છે. કારકિર્દી દરમિયાન તેમને અનેક સન્માનથી સન્માનવામાં પણ આવ્યા છે. પ્રણવદાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરીને સામાજિક, આર્થિક અને રાજકીય મુદ્દાઓ ઉજાગર કર્યા છે. Pro-farmer legislations, the recent passage of goods and service tax and its launch on 1st July is a shining example of cooperative federalism and speaks volumes for the maturity of Indian Parliament. To be a part of this system is a unique experience, and I am grateful to the people of this great country for giving me this opportunity. કારગિલના વીરોના સન્માનમાં રાજધાની દિલ્હીમાં આજે કારગિલ પરાક્રમ પરેડનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે વિદેશ રાજ્યમંત્રી જનરલ વી.કે. સિંહ હાજર રહ્યા હતા. તેમણે યમુના સ્પોર્ટ કોમ્પ્લેક્સથી ઇન્ડિયા ગેટ સુધી યોજાયેલી આ પરેડને ઝંડી બતાવી શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમમાં એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વેંકૈયા નાયડુ સમારંભમાં વિશેષ હાજર રહ્યા હતા. કારગિલ યુદ્ધના હીરો અને પરમવીર ચક્ર વિજેતા યોગેન્દ્રસિંહ યાદવે પણ સમારોહમાં ભાગ લીધો હતો. જોઈએ એક રિપોર્ટ. કારગિલના વીરોના સન્માનમાં દિલ્હીમાં કારગિલ પરાક્રમ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ સૈનિકોનું સંગઠન વેટરનસ ઇન્ડિયા દ્વારા આયોજિત આ પરેડમાં મોટી સંખ્યામાં બાઇકર્સોએ ભાગ લીધો હતો. આ પરેડ ઇન્ડિયા ગેટ ઉપર પહોંચતા જ ફેલેગિન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વેંકૈયા નાયડુ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ભારત પાડોશી દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ તેઓએ ભારતના આંતરિક મામલે દખલ ન કરવી જોઈએ. We don't want any war. We don't want any violence. We don't want any confrontation. We want to live in peace. We want to have good relations with our neighbors also. But they should also reciprocate the same. They should not try to interfere in internal affairs of the country. They should remember the Kashmir is integral part of India. Not even an inch of Kashmir, including POK, will be allowed to be taken by anybody, whatever they may do. વધુમાં વેંકૈયા નાયડુએ જણાવ્યું કે આતંકવાદ માનવતા સામે સૌથી મોટો ખતરો છે, પરંતુ પાડોશી દેશ પાકિસ્તાન તેને પ્રોત્સાહન આપી રહ્યું છે. Pakistan has never kept its promise of keeping terrorism out of their soil. Terrorism has become their state policy, unfortunately. Terrorism is the enemy of humanity. It has no religion, one should understand. The Pakistan is trying to mix up religion with terror. વિદેશ રાજ્યમંત્રી જનરલ વી.કે. સિંહે આ અવસરે યુવાનોમાં દેશભક્તિ ભાવનાનો સંચાર કરવાની વાત કરી. अमूमन देखने में आता है कि देशभक्ति का जज्बा देश के अंदर सिर्फ 2 दिन दिखाई देता है, 15 अगस्त को, 26 जनवरी को. लेकिन देश तभी सफल होगा जब ये जज्बा हमारे अंदर 365 दिन रहे. और इस जज्बे को अगर आप देश के युवाओं में, देश के बालकों में अगर इसको आगे बढ़ा दें, तो मानकर चलिए भारत को दुनिया में रोकने वाला कोई नहीं. કારગિલ યુદ્ધના હીરો અને પરમવીર ચક્ર વિજેતા યોગેન્દ્ર યાદવ પણ કારગિલ પરાક્રમ પરેડમાં હાજર રહ્યા. આ અવસરે કારગિલ યુદ્ધના વીર શહીદોની વિધવાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને હવે જોઈએ રાષ્ટ્રના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. કેરળના કોંગ્રેસના ધારાસભ્ય એમ વિન્સેન્ટ ઉપર બળાત્કાર અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ થયો છે. તે સંબંધમાં વિન્સેન્ટને 14 દિવસની ન્યાયિક અટકાયતમાં મોકલવામાં આવ્યા છે. એમ વિન્સેન્ટ કોવાલમથી ધારાસભ્ય છે. સીબીઆઈએ શિમલામાં શાળાની વિદ્યાર્થીની ઉપર કથિત બળાત્કાર અને હત્યા કેસની તપાસ શરૂ કરી છે. આ સામૂહિક બળાત્કાર હત્યા બાદ હિમાચલ પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. આ કેસમાં સીબીઆઈએ તપાસ દળ રચ્યું છે. ત્યારબાદ એસઆઈટીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી માહોલ સેક્ટરમાં થઈ રહેલી ઘૂસણખોરીને સેનાએ નિષ્ફળ બનાવી છે. આ ઓપરેશનમાં સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આ બનાવમાં શોધખોળ અભિયાન ચાલુ છે. સરકારે જીએસટી વ્યવસ્થા હેઠળ વેપારીઓ માટે કમ્પોઝિશન સ્કીમ અપનાવવા સમય મર્યાદા 16 ઓગસ્ટ 2017 સુધી લંબાવી છે. આ યોજના હેઠળ વાર્ષિક 75 લાખનો વેપાર કરનાર વેપારી, વિનિર્માતા અને રેસ્ટોરન્ટ અનુક્રમે 1, 2 અને 5% મુજબ કર ચૂકવી શકશે.
આ સાથે નોંધણી રદ કરવાની અરજી કરવાની અવધિ 30 સપ્ટેમ્બર 2017ની કરાઈ છે. બસપા પ્રમુખ માયાવતીએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું અને તેઓ ફૂલપુરથી પેટા ચૂંટણી લડવાના છે. આ ચર્ચાઓ વચ્ચે રાજકીય સંજોગો ઉપર કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે ખુલીને વાત કરી. તેમણે કહ્યું હતું કે માયાવતીએ આપેલ રાજીનામું રાજકીય સ્ટન્ટથી વધુ કશું નથી અને તેઓ ચૂંટણી લડે તો એનડીએને ખાસ કોઈ ફરક નહીં પડે. રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દીપ પ્રાગટ્ય કરી એજીએમને ખુલ્લી મૂકી હતી. આ સમારંભમાં વિઠ્ઠલભાઈ રાદડિયા અને મહાનુભાવોએ મુખ્યમંત્રીનું બહુમાન કર્યું હતું. આ સમારોહને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં જન્માષ્ટમી સુધીમાં ખેડૂતોની 1 પણ ઇંચ વધારાની જમીન જશે નહીં. આ કાર્યક્રમમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા ખેડૂતોના વારસદારોને જિલ્લા બેંક દ્વારા ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેની પારેક્સ હોસ્પિટલમાં ગુજરાતની સૌપ્રથમ રોબોટિક ઓર્થોપેડિક સર્જરી ઇમ્પ્લાન્ટ સુવિધાનું લોન્ચિંગ થયું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે અદ્યતન તબીબી સુવિધાથી સજ્જ સર્વશ્રેષ્ઠ મેડિકલ ટુરિઝમ હબ બની રહે તે દિશામાં આગળ વધવાની નેમ વ્યક્ત કરી હતી. ભારતમાં પૂના પછી બીજું ઓર્થોપેડિકમાં રોબોટિક સર્જરી એ આપણે ગુજરાત કરી રહ્યું છે. એટલે મેં એ આમંત્રણને સ્વીકાર્યું કારણ કે આ ગુજરાતનું ગૌરવ છે, ગુજરાતીઓનું ગૌરવ છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ સંસ્થાના 10 વર્ષ પૂરા થતાં સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે મીડિયાએ લોકશાહીનો ચોથો સ્તંભ હોવાનું જણાવીને કટોકટી લાદવામાં આવતા મીડિયા કેવી સ્થિતિમાં આવી ગયું હતું તેની વિચારણા કરવા અનુરોધ કર્યો હતો. આવતીકાલે આયકર દિવસની ઉજવણી થવાની છે. તે ઉજવણી પૂર્વે અમદાવાદ ખાતે આવકવેરા વિભાગ દ્વારા રન ફોર નેશન મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવાનોને પ્રામાણિક રહીને પોતાના નાણાંનો રોકટોક વિના ઉપયોગ કરવા સમજ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લા કક્ષાના 68મા વન મહોત્સવની ઉજવણી થઈ હતી. શિંગવડ તાલુકા મથકે થયેલી ઉજવણીમાં ખેડૂતોને તેમના શેઢા પર વૃક્ષો વાવવા સમજાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા અમલી યોજનાઓની સમજ આપીને તેનો લાભ લેવા લોકોને સમજાવવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં અંદાજિત ₹7 કરોડ 5 લાખના ખર્ચે નિર્માણ થનાર હરચોલ અણિયોર રોડ પર મેશ્વો નદી પર અણિયોર ગામે મેજર પુલનું ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના 16 જેટલા ગામોના લોકોને આ રસ્તાનો સીધો લાભ મળશે. તેમજ બાયડ અને તલોદ તાલુકાને પ્રાંતિજ જતા વાહન વ્યવહારને સીધો અને ટૂંકા અંતરનો રસ્તો મળી રહેશે. શ્રી કૃષ્ણ ભગવાને પ્રભાસ તીર્થમાં હિરણ નદીના કિનારે ચૈત્ર સુદ એકમે વૈકુંઠ ગમન કર્યું હતું. હાલમાં ગીતા મંદિરના નામે જાણીતા આ સ્થાન પર કૃષ્ણ ભગવાનની ચરણ પાદુકા છે. આવનાર યાત્રિકો આ ચરણ પાદુકાને શ્રદ્ધાપૂર્વક પૂજે છે. આ ચરણ પાદુકાના સ્થાનને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ₹11 કરોડના ખર્ચે વિકાસ કરી ભવ્ય મંદિર બનાવવામાં આવશે. આ માટે મુંબઈના એક દાતાના યજમાન પદે સંકલ્પ વિધિ કરવામાં આવી હતી. સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સોમનાથ મંદિરમાં તેની તૈયારીઓ થઈ ગઈ છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક એવા સોમનાથ મંદિરમાં દેશભરમાંથી ભક્તજનો આવે છે. આ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તો માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે માટે જાહેર રજા અને તહેવારના દિવસે અને 5 સોમવારના દિવસે મંદિર પરિસર વહેલી સવારે 4 વાગે દર્શન માટે ખોલવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12મી ઓગસ્ટના રોજ નર્મદા બંધનું લોકાર્પણ કરવાના છે. આ પ્રસંગે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં માં નર્મદાનું પૂજન અર્ચન પણ થવાનું છે. કાર્યક્રમ સ્થળે તૈયારીઓની સમીક્ષા કરવા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વરિષ્ઠ અધિકારીઓ પહોંચ્યા હતા. નર્મદા બંધની મુલાકાત લઈને તેમણે કાર્યક્રમની તૈયારીની જાત માહિતી મેળવી હતી. આ પ્રસંગે વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શબ્દશરણભાઈ તડવી પણ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે
અગાઉ નર્મદા ડેમની પાણી સંગ્રહ ક્ષમતા 121.92 મીટરની હતી, પરંતુ હવે 138.68 મીટરની સપાટી સુધી પાણીનો સંગ્રહ થઈ શકશે. મધ્યપ્રદેશમાં થઈને જે પાણી આવે છે એ પાણી આપણા સરદાર સરોવર ડેમમાં રોકી અને પૂર્ણ કક્ષાએ ડેમ ભરવાની શુભ શરૂઆત 12 તારીખે 12 ઓગસ્ટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવાનું આયોજન ગુજરાતમાં ખૂબ આનંદ અને ઉત્સાહથી રાજ્ય સરકાર અને અન્ય સેવાભાવી સંસ્થાઓના સહકારથી હાથ ઉપર લીધું છે અને એની પૂર્વ તૈયારી રૂપે આજે માનનીય મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા અને અમારા તમામ ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે અમે 2 સ્થળોની મુલાકાત લીધી. ફેમિલી પ્લાનિંગ એસોસિએશનનો આજે સ્થાપના દિવસ છે. એફપીએના સ્વયંસેવકોને આજના દિવસે અમદાવાદમાં એક કાર્યક્રમમાં સન્માનવામાં આવ્યા હતા. 68 જેટલા સ્વયંસેવકોને શિલ્ડ અને મેડલ આપીને તેમના સુંદર કામ બદલ સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે એફપીએના અમદાવાદ રિજિયોનલ બોર્ડના જનરલ મેનેજર સુરેશ મરાઠાએ જણાવ્યું હતું કે એસોસિએશનની કામગીરી લોકો સુધી પહોંચે છે તેનો અમને આનંદ છે. છોટાઉદેપુર નવો જિલ્લો બન્યા બાદ છોટાઉદેપુરના એસટી ડેપોનું 2.25 કરોડના ખર્ચે આધુનિકીકરણ કરવામાં આવ્યું છે, જેમાં જીપીએસ સિસ્ટમ, ડિસ્પ્લે બુકિંગ અને વેઇટિંગ રૂમ સહિત સારી સગવડો ઊભી કરવામાં આવી છે. આ નવા એસટી ડેપોનું રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયાએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં અન્ય જર્જરિત ડેપો તોડીને નવા ડેપો બનાવવામાં આવશે, તેમજ થોડા સમયમાં 1600 નવી બસોની ફાળવણી સાથે 3000 ડ્રાઈવર અને કંડક્ટરોની ભરતી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ રામસિંહ રાઠવા તેમજ ભાજપાના હોદ્દેદારો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઇન્કમટેક્સ વિભાગે એનડીટીવીના સીઈઓ પ્રણવ રોયને 624 કરોડ રૂપિયાની કરચોરી અને મની લોન્ડરિંગના દોષી માન્યા છે. આ મહિને 14 જુલાઈના નિર્ણયમાં પ્રાધિકરણે જણાવ્યું છે કે એનડીટીવીએ વિદેશી કંપનીઓ પાસેથી ગેરકાયદે રીતે નાણાં મંગાવ્યા હતા અને ભારતની નાણાકીય એજન્સીઓને અયોગ્ય જાણકારી આપી હતી. આવકવેરા અપીલ પ્રાધિકરણે જણાવ્યું છે કે જે રીતે નાણાંનું રોકાણ કરવામાં આવ્યું છે તેનાથી સ્પષ્ટ થાય છે કે આ કામ કાળા નાણાં સફેદ કરવા માટે કરાયું છે. આઈટીએઆઈનું કહેવું છે કે વર્ષ 2009માં કોર્પોરેટ બાબતોના મંત્રાલય સાથે નેધરલેન્ડની ગેરકાયદે કંપની બનાવી અને તેનો પ્રયોગ 624 કરોડની મની લોન્ડરિંગ માટે કરાયો. જે પ્રમાણે રોકાણ કરવામાં આવ્યું તેના ઉપરથી લાગે છે કે આમ કાળું નાણું સફેદ કરવામાં આવ્યું છે. જૂનાગઢ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે તાલીમાર્થી બહેનો દ્વારા વૃક્ષારોપણ કરી 68માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર પરિસરને 5 વર્ષમાં હરિયાળું બનાવવાની આ બહેનોએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તાલીમ કેન્દ્રના પ્રિન્સિપાલ AR અનારવાલાએ વન મહોત્સવનો 1950માં પ્રારંભ કરાવનાર કમા મુનશીને યાદ કર્યા હતા. જૂનાગઢ વન વિભાગ દ્વારા 21 લાખ રોપાઓનું વિતરણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ આધુનિક યુગમાં ખૂબ જ પ્રમાણમાં ટેકનોલોજીના કારણે ખૂબ જ કાર્બન ડાયોક્સાઇડનું અને વાતાવરણમાં પ્રદૂષણ થઈ રહ્યું છે. તેના કારણે કેવી રીતે બચાવવું અને કઈ રીતે આપણે આધુનિકતામાં જીવવું એના માટે આ બધું કરવામાં આવી રહ્યું છે. જંગલો બચાવવા ખૂબ જરૂરી છે જો આપણે ભારતની પ્રગતિ કરવી હોય અને માનવજાતનો વિકાસ કરવો હોય. હવે એ વખતે જંગલો ખૂબ કપાતા, ધીરે આપણે જાગૃતિ આવી અને આજે એ પરિસ્થિતિ થઈ ગઈ છે કે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકને એની ખબર છે કે આપણે વૃક્ષને બચાવવા જોઈએ અને વધુમાં વધુ પ્લાન્ટેશન કરીને વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. ક્રિકેટ. ઇંગ્લેન્ડના લોર્ડ્સના મેદાનમાં રમાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વિશ્વકપ મહિલા ફાઇનલમાં ટોસ જીતીને બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 7 વિકેટે 228 રન કરી ભારતને 229 રનનો પડકાર આપ્યો છે. ઇંગ્લેન્ડ તરફથી એન સિવરે સર્વાધિક 51 રન જ્યારે એસ્લરે 45, બ્રન્ટે 34 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ઝુલન ગોસ્વામીએ 23 રનમાં 3 વિકેટ જ્યારે પૂનમ યાદવે 36 રનમાં 2 વિકેટ અને આર ગાયકવાડે 1 વિકેટ ઝડપી હતી. બ્રુટને શર્માએ 34 રને રનઆઉટ કરી હતી. ગુન અને માર્સ અનુક્રમે 25 અને 14 રને અણનમ રહ્યા હતા. 229 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતના 2 વિકેટે 132 રન થયા છે.
અને હાલ આપ મેચનું જીવંત પ્રસારણ જોઈ રહ્યા છો. ભારતે 2 વિકેટે 136 રન બનાવી લીધા છે 32.5 ઓવરમાં. બંને ખેલાડી અડધી સદી નોંધાવીને રમી રહ્યા છે. સેમીફાઇનલના સ્ટાર હરમનપ્રીત કૌર હજી પણ અર્ધશતક સાથે રમતમાં છે. આજે જ્યારે ભારતીય મહિલા ખેલાડીઓ ઇતિહાસ સર્જવા માટે જઈ રહી છે ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે પૂર્વ રણજી प्लेयर અને અમદાવાદ क्रिकेट एसोसिएशन ना कोच स्मृति सिंह. स्मृति जी, स्वागत है आज आपका हमारे स्टूडियो में. प्रधानमंत्री जी स्वयं ट्वीट के माध्यम से महिला क्रिकेटरों को अप्रिशिएट कर चुके हैं. अब एक बात तय है कि पूरे विश्व में और देश में ये महिला क्रिकेटर छा गई है. लेकिन जब आज की मैच की बात करें तो इंडिया ने टॉस जीता नहीं है और आज जिस अंदाज में टीम इंडिया खेल रही है, आप कैसे देखते हैं इस मैच को? जी, अगर भारतीय टीम के प्रदर्शन को देखें तो आज जिस तरह से झूलन गोस्वामी ने महज 10 ओवरों में 3 अहम विकेट चटके हैं इंग्लैंड के, तो बिल्कुल बधाई की पात्र हैं. और जिस तरह से पीएम नरेंद्र मोदी जी ने ट्वीट किया है और प्रोत्साहित किया है वुमेन्स क्रिकेटर्स को, तो मुझे लगता है कि यह दिखाता है कि इंग्लैंड फेवरेट जरूर हैं लॉर्ड्स के ग्राउंड में इंग्लैंड में, लेकिन उनके साथ 125 करोड़ भारतीय भारत में रह के भी उनको प्रोत्साहित कर रहे हैं और इतिहास रचने का इंतजार कर रहे हैं उनका. तो मुझे लगता है कि इस तरह का अगर प्रोत्साहन मिले तो क्यों नहीं. जिस तरह से टीम मोमेंटम में है और अभी जिस तरह का स्कोर हम देख रहे हैं कि 229 रनों का लक्ष्य है और 138 बन चुके हैं. 138 बन चुके हैं. पूनम रावत और हरमनप्रीत कौर ने अर्धशतक जड़ा है और जिस तरह की पार्टनरशिप उनकी चल रही है, 2 अर्ली विकेट डाउन होने के बाद मिताली राज जो कि पूरे टूर्नामेंट में उन्होंने अच्छा प्रदर्शन किया है और सिंगल चुराने के उसमें वो रन आउट हो गई और अर्ली विकेट मंदाना का भी गिरा. लेकिन जिस तरह से इन दोनों प्लेयरों ने प्रेशर को हैंडल किया है वो काफी मैडम अच्छा अभी हरमनप्रीत आई थिंक वो कैच आउट हुई है. 138 पर भारत ने तीसरा विकेट गंवा दिया है. अब कैसे देखते हैं आप इस मैच को? जी, अभी भी ज्यादा स्कोर नहीं बचे हुए हैं, लेकिन एक जब आप चेज करते हो इतने बड़े फाइनल में मैच में स्कोर को, तो आप पे दबाव बिल्कुल होता है. इसलिए कहते हैं कि जब आप बड़ा मैच खेलो तो टॉस जीत के हमेशा बैटिंग लेनी चाहिए. लेकिन अगर इनको लक्ष्य मिला है तो हमारे पास अभी दीप्ति शर्मा है, वेदा कृष्णमूर्ति है, झूलन गोस्वामी है, शिखा पांडे है, जो कि मैच विनिंग इनिंग खेल सकते हैं. तो इनको बस जरूरत है आकर के पूनम रावत को बस सपोर्ट करने का और बस उनको उनका साथ दे और मैच को निकाल के ले जाए. विल होप फॉर द बेस्ट. लेकिन मैडम एक बात है, आप खुद क्रिकेटर रह चुकी हैं. ऐसे जब भारत जब फाइनल में पहुंचा है, आप क्या संदेश देना चाहेंगी लोगों को, अपनी बेटियों को अगर क्रिकेट में भेजे तो? जी बिल्कुल, अगर आप के बच्चे में थोड़ा भी टैलेंट दिखता है तो बिल्कुल ना झिझकें, उनको खेलने दें. आजकल आप खुद देख रहे हैं कि अब जिस तरह से वुमेन्स क्रिकेट की बात छोड़ दे तो हर क्षेत्र में महिलाएं आपको आगे निकल रही हैं. क्रिकेट ही नहीं, अगर किसी भी क्षेत्र में अगर आपको लगता है कि आपकी बच्ची अच्छा कर रही है तो उनको जरूर ले जाएं, देश का नाम रोशन करने दें, उनको पीछे ना छोड़ें. बहुत बहुत धन्यवाद मैडम हमारे साथ जुड़ने के लिए. ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. આજે ભારતની મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ ફાઇનલમાં રમી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 125 કરોડ ભારતીયોની સાથે મહિલા ક્રિકેટ ટીમને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભકામનાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા ક્રિકેટ ટીમની દરેક ખેલાડીઓની ક્ષમતા અને ખૂબીઓ પણ ટ્વીટ કરીને વર્ણવી હતી. ભારતની આઝાદીના લડવૈયા એવા બાળ ગંગાધર તિલક અને ચંદ્રશેખર આઝાદની આજે જન્મ જયંતિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરી દેશની આઝાદીમાં આપેલા તેમના યોગદાનને યાદ કર્યું છે. તો ટ્વિટર પર #ચંદ્રશેખર આઝાદ અને #બાલ ગંગાધર તિલક ટ્રેન્ડ કરી રહ્યું છે, જેમાં રાજનેતાઓ અને દેશવાસીઓએ ટ્વીટ કરી ચંદ્રશેખર આઝાદ અને બાળ ગંગાધર તિલકને યાદ કર્યા છે.
ભારતીય ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ સંગીત નિર્દેશક, ગાયક અને અભિનેતા હિમેશ રેશમિયાનો આજે જન્મદિવસ છે. તેમણે ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાથી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે તેરે નામ, એતરાઝ, આશિક બનાયા આપને, અક્ષર, આપકા સુરૂર અને બોડીગાર્ડ જેવી નોંધપાત્ર ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તો ટ્વિટર પર #હિમેશ રેશમિયા ટ્રેન્ડ કરી રહ્યું છે, જ્યાં લોકો તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે. તો આ સાથે જ આજનું ન્યૂઝ ફોકસ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.